સીતારામ બધાઈને વાગી ગયા છે 5:15 અને હજી કામ બધું બાકી છે. બાને શાંતિથી નીચે બેહાડી દીધા છે. આજે ડાયા થઈને બેઠા છે એટલે કામમાં લગભગ વાંધો નહીં આવે. ક્યારેક ક્યારેક છે ને બાને છે ને ઘૂરી ચડે મગજની અંદર. કાયમમાં એવું નથી કે ત્રણ કાયમીન માટે બા તોફાન જ કરે. કાયમ બાની કમ્પ્લેન નહીં હોય. અઠવાડિયું એવું જાય કે સખત તોફાન કરે, સખત ન હુવે દીએ કે ન રાતે હુવે, પછી ભાગ કરે અને વળી અઠવાડિયું જાય ને તો આપને એમ થાય કે ઘરમાં કંઈ આમ છે જ નહીં અને શાંત એકદમ પ્રકૃતિના છે. આનો અર્થ એવો છે, ડૉક્ટરનું કહેવું એવું છે કે ઉંમર પ્રમાણે જે છે ને એના પ્રભાવ પડતા હોય. ક્યારેક ક્યારેક એ બધું ભૂલી જતા હોય, એને એનું જૂની કેસેટ યાદ આવતી હોય ને ક્યારેક ક્યારેક છે ને શાંત થઈ જતા હોય કે વાસ્તવિક લાઈફની અંદર જીવતા હોય. એટલે વૃદ્ધાવસ્થાની અંદર કોઈ પણ બીજા પણ તમારા ઘરની અંદર પણ જો કોઈ પણ વૃદ્ધ માણસ હોય અને આમ જીદ પકડીને બેસી જાય કે આમ કર તો ગરમ નહીં થવાનું. મને ઘણી વાર તો ગુસ્સો તો આવે, નીંદર ના કરવા દઈએ ને હુવા ના દઈએ ને તોફાન કરે ને તો આપણે નીંદર ના થાય. સ્વાભાવિક છે કે પૂરી નીંદર ના થાય એટલે આપણે થોડીક તકલીફ તો થાય, પણ આપણે સમજી ગયા. એક વખત બીજા ડૉક્ટરને બતાવ્યું તો પાછું છે એ બીજા ડૉક્ટરને બતાવ્યું જે ખાસ ઘરડા માણસના ડૉક્ટર હોય. મને એક બેને સજેશન કર્યું હતું, ગાયત્રી બેન જ છે લગભગ, કે બાને આ રીતના ડૉક્ટરને બતાવો. તો બતાવ્યું હતું મેં ડૉક્ટરને ને ડૉક્ટરે કીધું કે હવે વૃદ્ધોની જે છે ને એને ઊંઘની દવા તો અપાય જ નહીં, કારણ કે એ જરા એના હાથ પગ હાલતા હોય ને એની ઉપર એની અસર થાય એટલે એ હાવ બંધ થઈ જાય. અને હું તો પહેલેથી જ બાને ઊંઘની દવાની તો સખત વિરોધી જ છું. નીંદર ના થાય તો વાંધો નહીં, પણ એની મગજ ઉપરને એક તો બધી અસર થાય. તો વૃદ્ધો જીદ કરે, પછી નાના બાળકની જેમ તોફાન કરે, ક્યારેક તો એ શું કરે એ આપને ખબર ના હોય. તો બધાના ઘરની અંદર વૃદ્ધો હોય જ છે ને, બહુ સારી રીતે જ બધા સાચવતા હોય. છતાંય મને આ કાયમ નવા અનુભવ થાય ને, કારણ કે આપણે તો જે એટલા બધા વૃદ્ધ થયા ના હોય એટલે આપણને ખબર ના હોય કે આ કેમ આવા તોફાન કરતા હશે, આપણા લોહી કેમ આવા પીતા હશે, એને શું મજા આવતી હશે. આપણે આમ ઘણું બધું એવું વિચારતા હોય, પણ ખરેખર એવું હોતું નથી. એ લોકો કાંઈ જ આપણે હેરાન કરવા માગતા ના હોય, એને ખુદને તકલીફ થતી હોય, એને હું મજા આવતી હોય દુઃખી થતા હોય તો આવું હોય વૃદ્ધોનું. તોફાન કરે તો પ્રેમથી બાળકની જેમ સમજાવવા, પહોલાવવા, પાસે બેહવું, થોડીક બે વાતો કરવાના પ્રયત્ન કરવા. જો હું હમણાં સતત આવું કરે જ રાખું, મને ઉઠાડે કે ઊભી થા તારું કામ કર, પણ હું ઇગ્નોર કરી અને એને પૂછે બધું રાખું તો 5-10 મિનિટ વળી એના મગજને શાંતિ મળે. ડૉક્ટરે પણ આવું જ કીધું છે કે એને એનું જૂનું બધું યાદ કરાવવાનું. હવે એ છે ને, તમે ભગવાનનું નામ તો એના મગજની અંદર નથી ને એટલે એ લેવાના જ નથી. તમે ગમે એટલા પ્રયત્ન કરો ને તો વૃદ્ધોને એની ઈચ્છા હોય તો, જો ઘણા વૃદ્ધો લેતા જ હોય, આખો દિવસ લેતા હોય, અને મારા બા નથી લેતા. તો હવે એના માટે એને હું બહુ ફોર્સ ન કરું કે તમે લ્યો ને લ્યો. એની ઈચ્છા થાય ને એવી વાતો કરાવું, એને મજા આવે એવું કરું. તો આવી જ રીતે અમારા વિડીયો જોવા માટે બન્યા રહેજો આગળ વિડીયોની અંદર. અને જો અમારા આવા જ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. બોલો સબ્જી. મોઢું જો બાન કેમ થાય, બાન મોઢું કેમ થાય? આમ બંધ રાખો તો બંધ. હું મને એક મહિલા સાવી મૂકી દઈશ. સાવી મસ્તી ન હોય. દાંત છે ને, દાંતમાં પડી જાય, દાંતમાં એનું ઓલું ભરી જાય ને તો લોહી શાણ થાય. લોખંડનું હોય, ધનુર્વા ઉપડી જાય. રૂનો છોકરી છે વાહ નહીં, એમ ક્યાં રોતા આવડે રોતા હે? બહુ જે છોકરીની જેમ રોજ હોય. આજ મેં તમે કીધું તું સાનમુનું હેઠો જોઈને લેસન કરવા માંડ. આજે એમ કીધું તું હેઠો જોઈને સાનમુનું લેસન કરવા માંડ. પાસે બેહીએ ને તો કઈ બાને પ્રોબ્લેમ નથી. હમણાં જો કામે વર્ગું એટલે મારા નામનું માળા જપે. જ્યોતિ મારું નામ શું છે? મારું નામ શું છે? મારું નામ હે? મારું નામ શું છે? આ જોશ ના થયો. હાલો દરવાજો ખોલો, અમે ભાગી જઈએ. કા તો પછી અમારે જવું, અમારે કામ ન હોય. લે તમે હાડા કે તમારો વિડીયો બની જાય એટલે હાલતા થઈ જાવ. કામ ખતમ. આ માણસ એવા છે બાપ દીકરો બે 10-15 મિનિટનો વધીને વિડીયો હોય, પણ જેવો વિડીયો બને ને
એવા બાપ દીકરો બે હાલતા काम થઈ જાય. खत्म रिश्ते खत्म હા હા એવા કરે હો વાહ વહરા એવા વગર જોડીના છે. काम खत्म रिश्ते હા खत्म ડાયલોગ જૂનો થઈ ગયો. હાલો ચાવી ક્યાં ખોલો ચાવીને બાને લોક કર્યા હોય અમે પછી મસ્તીની એક વસ્તુ બતાવું તમને એમ હા હા ખોલો ને ચાવી ખોલું ખોલું બાપા ખોલું મારા બાપ ખોલું. આજે જવારવાનું ટોળવાનું બધું બાકી છે. મારે ફોન લાવી લો પછી બધું કરું. વાહ રે વાહ કેમ બાકી વાહ મારી દેખા. બસંતી છે હો. હમ. વાહ જો મારા સ્કૂટરની આખી બદલાવી નાખી લુક બદલાવી આ નાખી. ટાયર વારે વાહ ટાયર નવું આવી ગયું. આખા બધાય નવા સ્પેર પાર્ટ બધાય નવા આવી ગયા. શું વાત છે હે રુદ્ર? આ કોનું છે? મારું કોનું છે રુદ્ર? આ scooter? રુદ્રન હે રુદ્રન હે બેસી જાવ હાલો જવા દો કોનું આ સ્કૂટર કોનું છે? આ સ્કૂટર મારું છે હો. હતું હો હું આખું હો. હતું હો મને આખવા નથી દેતા એ કઈ કે સામે વાળા બિસાડા મરી જાય નખામાં કંઈક કંઈક હાકીને લઈ જાઓ. આ હાકી તમારે જવું જુનાગઢ. હે આ સ્કૂટર લઈ તો હું ચાર સ્કૂટર માધુપુર જઈએ હું લખમણા વાહે બેહે ને હું આખું આ કેશોદ. સ્કૂટર હે? કેશોદ. કેશોદ જઈએ એવું પછી આ પછી સ્કૂટર રાજકોટ. રાજકોટ જઈએ એવું હું રાજકોટ લઈને નથી લખન લખન તો કેટલી વાર ગયો. કેશોદ લઈને ગયો હા પછી જુનાગઢ જઈએ એવું. ચાલો હવે ગણાવવું ના ચાલો હવે બેસી જાવ તમે જાઓ હાલ રુદ્ર આખશે હું હા આખું રુદ્ર હે હું આખું હાલો લાઈસ આવી હાલો જાય બેસી હાલી હાલી હવે જાવી અહીંથી પણ આ ગોળ ટોળા જેવું છે ને. હા સા રુદ્ર ચાલુ કરી દે તો હું સમય આપી લો. કર ચાલુ થઈ ગયું તું. એ બંધ થયું હું હે તો હવે નાથી થાય આથી થાય હા પેલો પેલો ઓલો પકડવું પડે હાલો ચાલુ કર. ઓલો પકડો તો હા બે પકડો તો બે બે નો એક જ હોય હો. એ તો મને આવડે. આપણે હતું તેનું હતું આ બદલી ગયું હવે બદલી ગયું હા. બે ચાલવા બે હા બ્રેક હા મારવી પડે. હા હાલ રુદ્ર ચાલુ કર. આની તમારી સિસ્ટમ બદલાઈ છે. કાંઈ નથી થતું. એમ થોડું થાય કે જો તો તમે ઘણા કરીને વે છે એમ કાંઈક તાર બાપે આમાં કંઈક પરાક્રમ કર્યા હો. શું કર્યું રુદ્ર કહેતા? તમારે એમ તો કરી છે તો ઘણા આવી થાય છે હાલ તમે રુદ્ર હેઠો ઉતરતા ભાઈ. ચાલો હાલ્યો પકડો કરો ફોન હમણાં જોજો જોજો મિત્રો કેમ ચાલુ કર્યો એ તો ઉતર એ તો ઉતર ઓલી કરવું એ જા ઓલી કરવું એ જા મારે તો એની કંઈક નવીનતામાં કર્યું હજુ. કેમ ભાઈ? થઈ ગયું શું કર્યું તું રુદ્ર? કેતો એની કંઈક કહેતા જાદુ કહેતા જાદુ શું કર્યું તું હું એ કહેતા? આ છે ને સ્કૂટર 5-6 વર્ષ પહેલાનું છે. 6 વર્ષ થયા 6 વર્ષ થઈ ગયા ને. પછી આ બધા ગાલા કે ને ગામનું ઓલું સાર્વજનિક થઈ ગયું હતું. પછી મેં બંધ કરી દીધું દેવાનું. બધા સ્પેર પાર્ટ જો આ કંઈક મારે આખું તો કંઈક જ આખું. કારણ કે મને મારી ડ્રાઇવિંગ બહુ સરસ છે એટલે મારો કોઈ ભરોસો કરતા નથી. એટલે આમાં છે અહીંયા હવે સખતમાં નહીં કરી કે કોકના ટાટીએ ભાગી જાય આપણા ભાગે તો વાંધો નહીં. એટલે તમારે તેડવાને ને મૂકવાની જવાબદારી મારી મામાનો હોય તો એટલે આ બધું બદલાવી નાખ્યું. આ બધા મોરો બદલાવ્યો બિલ બદલાવ્યા 17,000 રૂપિયા આજે નાખીને આવ્યો. આજે નહીં હા 10-12 પડી આજ પડ્યું આજે પાછું નવું નખાઈ ગયું ને. હા તો હાલે છે. બનાવી જો કેવું અમારું કુકર લાગ્યું એને કોમેન્ટ કરજો હા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવજો બધા સી ટાટા હાલો એને એને જાવું ને એવા હાટું સ્કૂટર ઉપર ચડી ગયો અને મારે મિત્રો ઘણું બધું કામ છે તો હાલો આવજો બધા. સીતારામ. બાય બાય રામ રામ ને સીતારામ સીતારામ બધાયને. ભાણે જાવી ગયો છે મામા પાસે પાર્ટી લેવા. મામો લુખાવેડા કરેશ લઈ ક્યાંય જાતો નથી. સામેથી આવ્યા આ છોકરો બાપ દીકરો બે ખિસ્સામાં ધાડ પાડો આમ મારી પાસે કાયમ આમ કેડબરી માગો આમ જો કેડબરી મારી પાસે માગો તાર મામાને કે એમ શું છે પર્સમાં કાંઈ ને લઈ આવી જા પર્સમાં હોય તો. મારા જ પર્સમાં કેડબરીયું કાઢવીશ
મારા પર્સમાં આજ કંઈ છે જ નહીં. શ્વેતાના પર્સમાં હતી, હું લઈ આવતા ભૂલી ગઈ આજ. શ્વેતાએ મને કીધું કે આ રુદ્ર હાટુ કેડબરી લેતા જાજો, હું રાખી દઈ તમારા પર્સમાં. રાખી હોય તો સારું, જો ન રાખી હોય તો એ બિસાડી ભૂલી ગઈ છે. ફાકી ન ખવાય. ના ચામાં મામા એ વધારી દીધા. મામો મને ક્યાંય લઈ નથી જાતો. પેલા રોવા માંડે. સેન કાઢ જોઈ કેટલાક છે, કેટલાક છે, ગણ જોઈ. આજે લૂંટી જ લઈ મામાને. હા 3 છે, આજ ન પૂગવા દઈ. હતાળે નહીં કઈ. જોજે હો, જોજે હો. હજી મોબાઈલમાં હજી જોવો માણસ, જોવો નત ને. 200-500 વાળી છે કઈ પર્સમાં. જો આને પૂછે કે કેડબરી નીકળી આજ નહોતો જન્મદિવસ. એક છોકરીનો હતો ને, એ છોકરી મારા ક્લાસમાં આજ નહોતી. હું એ ક્લાસમાં નહોતી ગઈ એટલે મને આજ કેડબરી ન મળી. હવે શું કરશું હવે? આમ જો આને કે તમારો જન્મદિવસ હોય તો તમે કોઈને 4 ચોકલેટ કેડબરી ન આપો. કે કા પૂછ તો ખરી મારા મામીને ક્યાં લઈ જવાના છે એમ તો પૂછ. અમને ક્યાં લઈ જવાના? દીકરો કરીને ખોરે બેહાડ્યો ખાલી દીકરા પાસે કામ જ કરાવે. બોલ હવે લે કરે ના કામ કર તું. હું આપી તંબુરો ખોટી નો ના થતો હોય તો તો લાવો સામુંડા પૈસા બે મને. ચામુંડાના પૈસા બે મને લાવો. હાથી તો તમે બે તમારું મન થાય ત્યાં જવાનું, મારું મન આખું ફેમિલી ને. બાનો પ્રોગ્રામ સામે ચાલુ છે. નીચે બેઠા લુંગી પાથરવાની નોંધવાની એનો પ્રોગ્રામ ચાલુ છે. લખવા આવ્યું એટલે ચાપલી બેન ને ભગાણ પડ્યાસ. નકર એની ગોદડી ઉપર હૂતી હતી. અટાણા અહીંયા આવીને ઉઠાડી. આ એનો દુશ્મન છે, ચાપલીનો મોટો દુશ્મન. કે ને કે પાછા ખિસ્સામાં નખાઈ ગયા પૈસા. કે ઉડાડ ઢોલ વગાડો ને ઉડાડો પૈસા. હાલો તમે બોલો મામા ભાણેજ. તમે બે નક્કી કરી લ્યો કે ચામુંડામાં જાઉં, દાદીને દેશી ભાણે જાઉં ને દાદીને દેશી આ ડોહીને દેશી ભાણું કરો ને અહીંયા. પછી ન કરો લીંબુ જેવડો શીરો ખાવો જોઈએ. બેન તમે વર્ષાબેન કે બેન તમે કોમેડી હારી કરો છો કે લીંબુ જેવડા શીરાની. તો માણસ પછી ભાવતું હોય ને ન લઈએ અને પછી પસ્તાય તો પછી શીરાની સાઈઝ લીંબુની સફરજન લીંબુની સાઈઝ બદલાવી નાખે. હવે તાર મામાનું કામકાજ એવું છે. કંઈક ભાવે તો બીજાને માહે ન વધે. આજ પૂછ શાકનું શું કર્યું એ પૂછ. શાક રહી ગયું ઈ તા એને આપણે કઈ કામ ચીંધીએ ને તો અસલ અમારે કામ અસલ થાય. બપોરે હું બધું એક લેતી હતી પૈતા લેતા હતા. આમ કરીને શાક લઈને ઢોર નાખ્યું પૈતાનું લુગડા ને બધું શાક ઓલું આંધ્રું ઓકે ને હોનેર ઓકે એના જેમ. સારું કરો એટલે દુશ્મન. મને લાગે તારે તારે બાંધણા એટલે જ થતા લાગે. તું બહુ સારું કરતો લાગે એટલે નહીં. સારું તો હાચુકલો પ્રોગ્રામ ક્યાં છે એ કહી દો મને બે. બધાએ એમ કીધું આજે વિડીયો મૂક્યો આપણે સવારમાં આરજે વડીની અંદર. એમાં બધાએ એમ કીધું કે એમ ન હાલે અજીતભાઈ. 25 જણાએ 25 તો હેપી બર્થડે કીધું ને. બધાને થેન્ક યુ કહી દો બધાને. આજે છે આ માણસનો જન્મદિવસ. હા કાલે વયો ગયો.
અને ને ફેમિલીમાં કીધું તું કે ભાઈ તમારે આપણે ચામુંડામાં જમવા જાવું. મને નથી કીધું અહીંયા મને ભાણે કે કીધું તો પછી હવે તમે બે મામા ભાણે છે મને કીધું મને ને રુદ્ર તને કીધું તું રુદ્ર તને કીધું ભાઈ કે આપણે ચામુંડામાં જાવું ફોન તું કર્યો તો મને. હા ફોન કર્યો હતો કે તમે કર્યો હતો ફોન મેં તો બપોરે આવીને કીધું તું બપોરે આવીને કીધું મને. એમ તો ના ખબર હોય ગયા. સવારે તો મને બપોરે યાદ આવ્યું 10 વાગે યાદ આવ્યું તું 10 વાગે રિઝલ્ટમાં ફોન કરાય ને હા. તો ત્યાંથી જઈને ચામુંડાનું ખાવાનું હા નહોતું આવે. હા તમારે ભૂલ ને. તો પછી હાંજે ન લેતો હોય એમ તમે જે મોરો ઓલું કર્યું વીજ કર્યું અને મોરો મેં 20 તો કર્યું એને તો ગયા વખતે મારું વિષય નહોતું કર્યું પૂછે ને હાવ ભૂલાઈ ગયું તું સવારના ફોનમાં એને ગાયરું હતું. ગયા વખતે ભૂલી ગયા હતા આમાં મારે તારી તારીખ જ લખેલી છે 8/7. ઈ ભૂલી જાય પછી લખી જો જો મારા નંબરમાં જોઈને હું સેવ કર્યું આ માણસ સીધો દેખાય બધાયને બોલો જો 8/7 છે ને તારીખ તો પછી સવારના ફોનમાં જ મિસ કરી લીધું હોય. રાતના 12 વાગે ઉઠાડું તો કઈ અત્યારે હું નીંદર બગાડે. હા તોય વાંધો દઈએ વરસથી પેલા હે કોઈ એટલું ન આનો 15 દીથી મારી પાસે કઈ વધવા નથી દેતા. સવારે જો 8 વાગે આવતો રહો વધી મારી વાહ કઈ વધવા નથી દેતી 15 દી થયા મારી વાહ કઈ વધવા નથી દેતી વધતું જ ના થાય. વધવાનું નથી દેતી, વધતું જ ના રહે. ધંધો ન કરે તો શું વધે? હું કેમ જટી લેતી હોય જો બોલ એમને હવાના 7 વાગે 8 વાગે વર્દી ભરીને આવતો રહ્યો. પછી 11 સાડા 11 ઘરની બારોબાર નીકળ્યો તો 11:15 તો ચોખ્ખા જ ઉઠ્યા. બપોર તો હોય ને ગાટા નવને હાથ પડી ગઈ તો એ 9 વાગે તો વર્દી ભરીને પૂરો થઈ ગયો તો હાડા થઈ તો આવતો રહ્યો હોય હું પાછો. હું તમને કહું હં? ઈ એમ કરો બાની એક સીટ આગળ બનાવી લ્યો તો થાય. બાની આગળ ઓલી બેબી ઢોલા ખાય જોજે પડી જાય તો મારે એને હાચવવી કે બેસી દે ને હાચવવા. બેઠા બેઠા અમાર બા છે ને બેઠા બેઠા નીંદર કરે એક સીટ બનાવી લ્યો બેબી સીટ આમ બધી બાજુથી પેક અને પછી એને આગળ રાખો તમારે કેવું અમારે કોઈ રાખવા વાળું કોઈ નથી અમારે બાઈ નોકરી કરે ત્યાંથી એનાથી તો લઈ ન જવાય અને બાને કોઈ રાખવા વાળું બીજું કોઈ છે ઢોલા ખાય તો એને કે આગળ આપણે આમ 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 ટેકો આખે બસ પેક આખું ઓલું ટોલીમાં બેસીએ ને કેમ આખા પેક થઈને પડીએ મારે રિક્ષા કેમ ચલાવી? એને પેક કરીને રાખું તો મારે રિક્ષા ચલાવી કે બેસી જાય બેહાડવા કે? એમ મગજ ફૂંકાઈ ગયું મામીને મગજ મુકાઈ ગયો છે જામનગર શોધી મેળવો જવું હે રુદ્ર એને 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 હે ને બળતરા થઈ એને વસ્તુ મળી નતા જેને જો જો એને એને નિંદર આવે બિસાડાને આ પ્રાણીને આ ટ્યુશનમાં નથી ગયો હું કહું એ આઈડિયો સારો જ છે મગજ દેત મુકાણો મારો એવું હોય તો શું? હાલો, બેહાડજો. આગળ બનાવો ઓલી બેબી સીટ અને આ ભેરા ફેરવો ધંધો શું ન થાય ડબલ થાય કે જોઈ લે સરવણ કાવડમાં ફેરવતો ના રિક્ષામાં ફેરવેશ હે આમ ઢોલા ખાય તો મારે હેન્ડલ પકડવું કે આને પકડવા? તો આવું છે મિત્રો ભાણે જાવીને ઠારવાને બદલે હરગાવેશ સોટ દેવરાવા લઈ જાય મારા મગજની અંદર હું જેથી ગાંડી થઈ ને તેથી તમારા બેયને હાવ મુકાઈ જવાના છે હટા હાલો આવજો. સીતારામ. હાલો આવજો બધાય સીતારામ મંદિર જવાનું બાકી.